આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના પાવન અવસરે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, યુવા મોરચા પ્રમુખ ચિરાગસિંહ ગોહિલ, શહેર પ્રભારી કમલેશભાઈ મટીવાડા, રવિભાઈ પટેલ, જીગર સુરતવાડા અને પ્રણવભાઈ શાહ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે નેતાઓએ મીડિયા માધ્યમ દ્વારા સંદેશ આપતા જણાવ્યું હતું કે ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત સત્ય, અહિંસા, સમાનતા અને ભાઈચારાની મૂલ્ય પર નિર્માણ પામેલું છે। આજના સમયમાં રાજકારણમાં હિંસા, દ્વેષ અને વિભાજન નહીં, પરંતુ શાંતિ, સેવા અને લોકોના હિત માટે કાર્ય કરવાની જરૂર છે। જન્મ જયંતિના દિવસે અમે આમ આદમી પાર્ટીના આગેવાનો અહીંયા એમને ફુલહાર કર્યા છે, પરંતુ આજે આ ભાજપ સરકારના રાજની અંદર આજે ગુજરાતની અંદર જે દારૂ મળી રહ્યું છે, જે ગાંધીજીની વિચારધારા હતી એ વિચારધારાથી વિરુદ્ધમાં આજે ગુજરાત ચાલી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે આપ મીડિયાના માધ્યમથી આજે જે ભાજપ સરકારના રાજની અંદર જે નશાખોરીની વાતો છે એ ખાલી કરવામાં આવી રહી છે, પરંતુ નશો આજે ઘરે ઘરે મળી રહ્યો એવી હાલત થઈ ગઈ છે। આજે પાણીની જેમ રેલમછેલ આજે ડ્રગ્સ હોય, ચરસ હોય, ગાંજો હોય કે દારૂ હોય એ ગમે ત્યાં પણ મળી જાય છે। આ એ ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે કે જ્યાં આગળ નશા મુક્ત કહેવાય છે, પરંતુ એ ખાલી વાતો રહી ગઈ છે। આ ભાજપ આજરોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજી જેના વિચારો પહેલેથી જ અહિંસાને લઈને રહેલા છે, આઝાદીની લડતમાં જેને અમૂલ્ય ફાળો જે આપેલો છે તેવા મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ગાંધીજીના જે વિચારો છે એ વિચારોને લઈને દેશમાં જે રીતે અત્યારે ચાલી રહેલું છે તે આપણે એને સરખામણી કરીએ તો આ ભાજપ સરકારમાં જે દરેકે વાતોમાં હિંસાને લઈને નફરત ફેલાવાનું વાતાવરણ ઊભું કરી રહેલું છે, તો એ બાબતે ભાજપ સરકારે એક શીખ લેવી જોઈએ। ગાંધીજીના મૂલ્યો, ગાંધીજીના વિચારોથી, આ બાપુના વિચારોથી એમને શીખ લઈને આ ગુજરાતમાં, દેશમાં શાંતિ અને અહિંસાનું એક વાતાવરણ પૂરું પાડીને દેશ